મહેસાણા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં હજુ સુધી ખાંડનો જથ્થો પહોંચ્યો નથી, જેના કારણે હેરાન થઈ ચૂક્યા છે રેશન કાર્ડ ધારકો। અનેક વખત ખાંડ લેવા ધક્કા ખાવા પડી રહ્યા છે। દુકાનદારોનું કહેવું છે કે પુરવઠા વિભાગ તરફથી ખાંડનો જથ્થો નથી અપાયો। જૂનાગઢમાં પણ આવી જ સ્થિતિ। અહીં ખાંડની સાથે તુવેર અને ચણાની દાળની અછત સર્જાઈ। સંચાલકો અનુસાર ગયા મહિને પણ ખાંડનો 50% જ જથ્થો અપાયો હતો। આ મહિને પણ હજુ જથ્થો મળ્યો નથી। ભાવનગરમાં પણ 75% રેશન કાર્ડ ધારકો ખાંડથી વંચિત। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ લગાવ્યો આરોપ કે અધિકારીઓની બેદરકારીના કારણે સમયસર ટેન્ડર પ્રક્રિયા શરૂ ન થતા રેશન કાર્ડ ધારકોને હાલાકી। હેરાન થઈ ચૂક્યા છે રેશન કાર્ડ ધારકો। અનેક વખત ખાંડ લેવા ધક્કા ખાવા પડી રહ્યા છે। દુકાનદારોનું કહેવું છે કે પુરવઠા વિભાગ તરફથી ખાંડનો જથ્થો નથી અપાયો। જૂનાગઢમાં પણ આવી જ સ્થિતિ। અહીં ખાંડની સાથે તુવેર અને ચણાની દાળની અછત સર્જાઈ। સંચાલકો અનુસાર ગયા મહિને પણ ખાંડનો 50% જ જથ્થો અપાયો હતો। આ મહિને પણ હજુ જથ્થો મળ્યો નથી। ભાવનગરમાં પણ 75% રેશન કાર્ડ ધારકો ખાંડથી વંચિત। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ લગાવ્યો આરોપ કે અધિકારીઓની બેદરકારીના કારણે સમયસર ટેન્ડર પ્રક્રિયા શરૂ ન થતા રેશન કાર્ડ ધારકોને હાલાકી।